મારું નામ પટેલ રિંકુબેન ખોડીદાસ, ડેર કન્યા પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત, તાલુકો પાટણ. મારા ઇનોવેશનનું નામ છે સાંકેતિક ભાષા દ્વારા ભાષા શિક્ષણ. હવે સૌપ્રથમ તો મારું ઇનોવેશન ફાઉન્ડેશનલ સ્ટેજ અંતર્ગત છે, જેમાં બાલવાટિકાથી ધોરણ 2 સુધીના બાળકોનો અભ્યાસ કરાવવાનો હોય છે. હવે એમાં જે મેન પાયાની સાક્ષરતા એટલે કે વાંચન ગણન લેખન, એમાં સૌપ્રથમ આપણે એમને મૂળાક્ષરોથી જ વાકેફ કરવાના હોય છે, એમને ઓળખ કરાવવાની હોય છે. એટલે સૌપ્રથમ તો મેં ન મ ગ જ એ 4 મૂળાક્ષરોને મારી પોતાની સાંકેતિક ભાષા દ્વારા બાળકો સમક્ષ રજૂ કર્યા. ન તો એના માટે મેં આ સંકેત નક્કી કર્યો, મ તો ગ અને જ, આ પ્રમાણે 4 મૂળાક્ષરોના સંકેત નક્કી કર્યા. અને પછી જ્યારે પણ હું બાળકો સામે આ સંકેત કરું તો બાળકો સામેથી ન, મ, ગ, જ એવા મૂળાક્ષરો ઝડપથી બોલવા લાગ્યા. એ પછી એમને કાનાની સંકલ્પના સિદ્ધ કરાવવા માટે મેં આ સંકેત નક્કી કર્યો. એટલે બાળકોને આવા સંકેતો દ્વારા શીખવામાં ખૂબ જ મજા પડી અને બાળકો ઝડપથી શીખવા લાગ્યા. અને એ 4 મૂળાક્ષરો અને નામા ગાજા એવા 8 મૂળાક્ષરોથી મેં શબ્દો બનાવ્યા અને શબ્દો બોર્ડ ઉપર લખ્યા અને બાળકોને પણ એ શબ્દો લખવા અને વાંચવાનો મહાવરો કરાવ્યો. ત્યારબાદ આપણી NEP 2020 અંતર્ગત જે કોડિંગ ડીકોડિંગ દ્વારાનો જે લક્ષ્યાંક છે, જે સિદ્ધ કરવા માટે મને આ પદ્ધતિ ખૂબ જ અસરકારક જણાઈ. એટલે મેં નમ ગજથી આગળ વરસદ, કબચ, પડતણ, લટચખ, જગળ, ભય, ધફ, ઢઠ, સથ જે એકમ એકમાં જે આવતા મૂળાક્ષરો, તમામ મૂળાક્ષરોના સંકેતો મારી પોતાની ભાષામાં અને અમુક સંકેતો બાળકો પાસેથી પણ કઢાવ્યા અને બાળકોએ જે સંકેતો નક્કી કર્યા એ અમે રજૂ કર્યા. ત્યારબાદ આખી બારાક્ષરી ના સંકેતો નક્કી કરવામાં આવ્યા. પછી તો બાળકો જાતે જ પેયર ગ્રુપ લર્નિંગ દ્વારા બે-બેની પેરમાં શ્રુત લેખન પણ પોતાના સાંકેતિક ભાષા દ્વારા કરાવવા લાગ્યા. એ પછી ધોરણ 2 માં આવતા જે અઘરા મૂળાક્ષરો એના સંકેતો તો બાળકોએ જાતે જ પોતે નક્કી કરી દીધા. એટલે આ સાંકેતિક ભાષા દ્વારા જે મારે શીખવવું હતું એ શીખવવામાં મને ખૂબ જ ઝડપ અને બાળકોનો ઉત્સાહ, આનંદ જોવા મળ્યો. અને જે બાળકો નિષ્ક્રિય થઈને વર્ગમાં બેસી રહેતા હતા એ નિષ્ક્રિય રહેતા નહોતા અને સક્રિય રીતે દરેક બાળકો જોડાતા હતા. પછી જે વાગલેવાળા બાળકો હતા એ પણ આમાં સંપૂર્ણ સક્રિય રહી અને ભાગ લેવા લાગ્યા. તો એમનું પણ પરિણામ મને ખૂબ જ સારું જોવા મળ્યું. એટલે મારી ભાષામાં કહું તો જે આ ચીલાચાલુ જે આપણે કાર્ડ બતાવીને જે આપણે મૂળાક્ષરોને એ શીખવતા હતા એના કરતાં પણ મને આ મારી પોતાની બનાવેલી જે સાંકેતિક ભાષા એ મને વધારે બાળકો પર અસરકારક પુરવાર થઈ.